विद्यार्थी मित्रों, सेठ जेएस सोनावाला स्कूल मेमदावाद ધોરણ 12 સાયન્સ પ્રકરણ 6 માં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ખનિજના શુદ્ધિકરણ માટેની ઉપરોક્ત બે પદ્ધતિઓ શીખી ગયા, ફીણ પ્લવન પદ્ધતિ અને ચુંબકીય અલગીકરણ પદ્ધતિ। હવે આજે આપણે ત્રીજી એક પદ્ધતિ છે નિક્ષાલન, એ વિશે અભ્યાસ કરીશું। હવે નિક્ષાલન છે એ સામાન્ય રીતે આપણી ખનિજ અથવા તો અયસ્ક જો યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય તો ઉપયોગમાં લઈ શકાય છે। હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ માટેના ઉદાહરણો આપણને દર્શાવેલા છે। પ્રથમ છે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન। તો એલ્યુમિનિયમની મુખ્ય જે ખનિજ છે એ ખનિજનું નામ બોક્સાઇટ છે, જેમાં આપણને સામાન્ય રીતે SiO2 સિલિકા ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ અને ટાઇટેનિયમ ઓક્સાઇડ એ અશુદ્ધિ તરીકે જોવા મળતા હોય છે। હવે બારીક પાવડર કરેલી જે આપણી કાચી ધાતુ છે કે ખનિજ છે એ ખનિજને 473 થી 523 કેલ્વિન તાપમાન અને 35 થી 36 બાર દબાણે NaOHના સાંદ્ર દ્રાવણ સાથે સુગ્રથિત કરવામાં આવે છે। એટલે એને સંપૂર્ણ રીતે NaOHના સાંદ્ર દ્રાવણમાં ઓગાળવામાં આવે છે અને આ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે Al2O3 એનું સોડિયમ એલ્યુમિનેટ તરીકે એક સંકીર્ણ સંયોજન નિષ્કર્ષ કરવામાં આવે છે। એમાં અશુદ્ધિ તરીકે રહેલું જે SiO2 છે એ પણ સોડિયમ સાથે જોડાય અને સોડિયમ સિલિકેટ દ્રાવ્ય અવસ્થામાં બનાવે છે અને બાકીની જે બે અશુદ્ધિઓ વધી એ અશુદ્ધિઓ અદ્રાવ્ય અવસ્થામાં અંદર બાકી રહી જાય છે। હવે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં જે એલ્યુમિનિયમનો સિલિકેટ બને છે એ સિલિકેટ આ રીતે બને છે Al2O3 વત્તા ટ્વાઇસ NaOH વત્તા 3H2O gives ટ્વાઇસ NaAlOH4। હવે આ જે છે એ એલ્યુમિનેટને આપણે CO2 વાયુ પસાર કરવાથી એમાંથી જળયુક્ત એટલે કે હાઇડ્રેટેડ અવસ્થામાં Al2O3 એમાંથી અવક્ષેપિત થાય છે અને જ્યારે Al2O3 અવક્ષેપિત બને છે ત્યારે એ તબક્કા દરમિયાન તાજા બનાવેલા જળયુક્ત Al2CO3 સાથે દ્રાવણમાં એને બીજારોપણ કરવામાં આવે છે। બીજારોપણ કરવું એટલે આપણું તાજું બનાવેલું જળયુક્ત Al2O3નું દ્રાવણ હશે એ Al2O3ના દ્રાવણમાં આપણું અવક્ષેપન પામેલું જે Al2O3 છે એની અંદર ઉમેરવામાં આવશે। પરિણામે Al2O3ના અવક્ષેપન પામવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વધુ ઝડપી બનશે। અને કઈ રીતે અવક્ષેપન થાય છે તો એ આપણે અહીં સમીકરણ દ્વારા સમજીએ। ટ્વાઇસ NaAlOH4 વત્તા 2CO2 gives Al2O3 into XH2O। આ આપણું છે જળયુક્ત એટલે કે હાઇડ્રેટેડ Al2O3 વત્તા ટ્વાઇસ NaHCO3। સોડિયમ સિલિકેટ છે એ અવક્ષેપિત થતું નથી, પરિણામે એ દ્રાવણમાં જ રહી જાય છે અને દ્રાવણમાં રહી જાય એટલે આપણે જળયુક્ત એલ્યુમિનાને ગાળીશું ત્યારે ગાળણમાં જે ઉપરના ભાગમાં છે ગળણીમાં આપણને જળયુક્ત એલ્યુમિના મળી જશે, જ્યારે સોડિયમ સિલિકેટ છે એ આપણા ગાળણની અંદર એટલે કે દ્રાવણમાં જ રહી જતું જોવા મળશે। હવે જે જળયુક્ત એલ્યુમિનાને આપણે અલગ તારવ્યું છે એ જળયુક્ત એલ્યુમિનાને ગરમ કરીને શુદ્ધ Al2O3 મેળવવામાં આવે છે। હવે ગરમી આપીશું એટલે શું થશે, Al2 સાથે જોડાયેલા જે પાણીના અણુઓ છે એ પાણીના અણુઓ એમાંથી દૂર થઈ જશે એટલે Al2O3 આપણને બિલકુલ શુષ્ક અવસ્થામાં જોવા મળી રહેશે। બીજું એક ઉદાહરણ છે સિલ્વર અને ગોલ્ડ, એ બંનેની જ્યારે ધાતુ કર્મ વિધિ એટલે કે એમના શુદ્ધિકરણની જે પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રક્રિયા દરમિયાન જે બંને અલગ અલગ ધાતુઓ માટે સિલ્વર માટે NaCN છે અને ગોલ્ડ માટે KCN છે એના મંદ દ્રાવણ સાથે હવાની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે। ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ કરી અને શુદ્ધ ધાતુ એમાંથી મેળવવામાં આવે છે। 4M એટલે M તરીકે સિલ્વર અથવા તો ગોલ્ડ વત્તા 8CN- જે આપણને NaCN અથવા તો KCNના દ્રાવણમાંથી પ્રાપ્ત થાય છે વત્તા 2H2O વત્તા O2 gives 4MCN2-। આ આપણું સંકીર્ણ સંયોજન છે જે ધાતુ અને સાયનાઇડ આયન દ્વારા બનશે વત્તા 4OH-
તો અહીં આપણને આપેલું છે કે એમ તરીકે Ag અથવા Cu. હવે બીજા તબક્કાની પ્રક્રિયામાં આપણે વધુ સક્રિય ધાતુ એવી ઝીંક સાથે એની પ્રક્રિયા કરીશું. એટલે 2MCN2- વત્તા ZnS. એટલે હવે આપણું જે સંકીર્ણ સંયોજન છે MCN2- એ તૂટશે અને એમાં રહેલો જે સાયનાઇડ આયન છે સાયનાઇડ આયન ઝીંક સાથે જોડાઈ અને Znનું સંકીર્ણ સંયોજન બનાવશે ZnCN4- અને આપણી જે ધાતુ છે એ ધાતુ 2M સ્વરૂપે આપણને શુદ્ધ અવસ્થામાં મળી રહેશે. હવે આગળનો મુદ્દો જોઈએ તો સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ. હવે સંકેન્દ્રિત અયસ્ક છે, સંકેન્દ્રિત કોને કહેવાય એ આપણે અગાઉ પણ એ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ કે વધુ મોટા ખનિજના જથ્થામાં ખનિજનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. એમાંથી બિનજરૂરી વસ્તુઓને દૂર કરી અને ખનિજનું પ્રમાણ વધારવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે ખનિજના સંકેન્દ્રણ તરીકે ઓળખીશું. તો આવા સંકેન્દ્રિત અયસ્કને આપણે એવા સ્વરૂપમાં પરિવર્તિત કરીશું કે જેથી તે રિડક્શન માટે યોગ્ય બની રહે. સામાન્ય રીતે સલ્ફાઇડ અયસ્ક છે એ સલ્ફાઇડ અયસ્કને રિડક્શન પ્રક્રિયામાં લઈ જતા પહેલાં આપણે એને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવીશું, કારણ કે સલ્ફાઇડ જે ખનિજો છે એ ખનિજો રિડક્શન દરમિયાન SO2 વાયુ આપે છે જે પર્યાવરણ માટે હાનિકારક છે. ઓક્સાઇડનું રિડક્શન કરવું વધારે સરળ છે સલ્ફાઇડની સરખામણીમાં. આમ સંકેન્દ્રિત જે અયસ્ક છે એ અયસ્કનું અલગીકરણ કરવા માટે મુખ્યત્વે બે પદ્ધતિઓ ઉપયોગી છે. એક છે પહેલું તો ઓક્સાઇડમાં પરિવર્તન અને બીજું છે ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. તો સૌપ્રથમ પ્રક્રિયા છે ઓક્સાઇડમાં પરિવર્તન. એ માટેનો પ્રથમ મુદ્દો છે નિસ્તાપન. તો નિસ્તાપનમાં આપણે ગરમ કરવાની પ્રક્રિયાનો સમાવેશ કરી શકીએ છીએ. હવે ગરમી આપવાથી શું થશે? તો એમાં રહેલા જે બાષ્પશીલ દ્રવ્યો છે બાષ્પશીલ દ્રવ્યો દૂર થઈ જશે અને ધાતુ ઓક્સાઇડ આપણને શુષ્ક અવસ્થામાં મળી રહેશે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે Fe2O3 × XH2O છે, એટલે Fe2O3 સાથે અમુક પાણીના અણુઓ જોડાયેલા છે. ગરમી આપવાથી પાણીના અણુઓ દૂર થશે એટલે Fe2O3 આપણને સોલિડ શુષ્ક અવસ્થામાં મળી રહેશે અને XH2O એમાંથી દૂર થશે. બીજું એક સંયોજન છે ZnCO3, એટલે કે આપણું જે અયસ્ક છે એ અયસ્ક કાર્બોનેટ સ્વરૂપમાં છે. તો કાર્બોનેટ સ્વરૂપમાં રહેલી અયસ્કને આપણે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવીશું. ગરમી આપીશું એટલે ZnCO3નું વિઘટન થશે અને એમાંથી ZnO ઝિંક ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં મુક્ત થશે. ત્રીજું એક એવું સંયોજન છે CaCO3 × MgCO3. તો એને પણ ગરમી આપવાથી કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ વિઘટન પામી કેલ્શિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાશે CaO અને MgO અને એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં મુક્ત થશે. હવે બીજી એક પ્રક્રિયા છે ભૂંજન. તો ભૂંજનમાં આપણી જે અયસ્ક છે અયસ્કને ધાતુના ગલનબિંદુથી નીચા તાપમાને ધાતુના જેટલું અથવા તો ધાતુના ગલનબિંદુ જેટલું અથવા તો વધુ તાપમાન લઈ જવામાં આવશે તો ધાતુ પીગળવા માંડશે. માટે એના ગલનબિંદુથી નીચું તાપમાન આપણે રાખવાનું છે. હવાના નિયમિત પુરવઠા સાથે, એટલે હવાનો એક તરફથી પુરવઠો સતત આપતા રહેવાનો છે અને એને ગરમ કરવામાં આવશે. સલ્ફાઇડ અયસ્કનો સમાવેશ કરી શકે એવી કેટલીક પ્રક્રિયાઓના ઉદાહરણ આપણને આપેલા છે. ટ્વાઇસ ZnS વત્તા 3O2. હવે જો આપણે જે ઓક્સિજનનો પુરવઠો આપીએ છીએ હવાનો પુરવઠો, તો હવાના પુરવઠામાં રહેલા ઓક્સિજન સાથે આપણું સલ્ફાઇડયુક્ત જે ખનિજ છે એ ખનિજ પ્રક્રિયા કરશે. પરિણામે એ ઝિંક ઓક્સાઇડમાં ફેરવાશે વત્તા SO2 એમાંથી મુક્ત થશે. એ જ રીતે PbS અને Cu2Sનું પણ અનુક્રમે PbO અને Cu2Oમાં રૂપાંતરણ જોવા મળશે. હવે કોપરની જે સલ્ફાઇડ અયસ્ક છે એ સલ્ફાઇડ અયસ્કને અહીં જો આપણને આપેલું છે એક પરાવર્તની ભઠ્ઠી, એ પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. જો અયસ્ક એની સાથે એટલે કે કાચી ધાતુ આયર્ન ધરાવતી હોય તો આયર્ન ધરાવતી ધાતુઓને ગરમ કરતાં પહેલાં એમાં સિલિકા ઉમેરવામાં આવશે. સિલિકા એટલા માટે ઉમેરવાની છે કે આયર્ન જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ આયર્નના સિલિકેટ તરીકે એમાંથી આપણને મુક્ત થતું જોવા મળશે.
જ્યારે કોપરનો સલ્ફાઇડ છે એ કોપર મેટે બનાવશે. એટલે આપણું જે રૂપાંતરણ છે Cu2S અને FeS ધરાવે છે. હવે પ્રક્રિયા દરમિયાન આપણો જે ઓક્સાઇડ છે આયર્નનો ઓક્સાઇડ FeO એની સાથે સિલિકા ઉમેરવામાં આવશે SiO2, એટલે એમાંથી બનશે એક FeSiO3 જેને આયર્નના સ્લેગ ધાતુમલ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉત્પાદન પામતો જે SO2 વાયુ છે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે SO2 વાયુમાંથી જ H2SO4 સલ્ફ્યુરિક એસિડ મેળવવામાં આવતો હોય છે. તો ઉત્પન્ન થયેલો જે SO2 વાયુ છે એ H2SO4ના ઉત્પાદનમાં વપરાય છે. હવે નંબર 2, ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. આપણે આ નંબર 1 મુદ્દો જોયો કે કોઈપણ પ્રકારની અયસ્ક છે એ અયસ્કનું ઓક્સાઇડ અયસ્કમાં રૂપાંતરણ. અને બીજા નંબરનો મુદ્દો છે કે ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. હવે ધાતુ ઓક્સાઇડના રિડક્શનમાં રિડક્શન કરતા તરીકે કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય બીજી ધાતુઓ છે એ ધાતુઓનો ઉપયોગ પણ કરવામાં આવી શકે છે, પણ મહત્તમ રીતે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે કરવામાં આવે છે. હવે રિડક્શન કરતા સાથે જ્યારે આપણે ધાતુના ઓક્સાઇડ જોડાય છે અને એમાં રહેલો જે ઓક્સિજન છે એ પ્રક્રિયા દરમિયાન આપણને નીચે મુજબનું સમીકરણ મળશે. MXOY એ આપણું ધાતુ ઓક્સાઇડ છે વત્તા C, તો એમાંથી બનશે XM વત્તા YCO, એટલે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ થશે. હજુ કાર્બન મોનોક્સાઇડ છે બીજા તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ પામે ત્યાં સુધી એ રિડક્શન કરતા તરીકે વાપરી શકાય છે. કેટલાક ધાતુ ઓક્સાઇડ છે સહેલાઈથી રિડક્શન પામે છે, જ્યારે કેટલાકને રિડક્શન પામવા માટે ઘણા મુશ્કેલીથી પાર પાડવું પડે છે. એટલે રિડક્શન કોને કહી શકાય? આપણે જોયું છે કે ધાતુ આયન દ્વારા ઇલેક્ટ્રોનને મેળવવો, અને એ મેળવવા માટે જો વધુ પડતી મુશ્કેલ પ્રક્રિયા હોય તો એવી પ્રક્રિયા દરમિયાન ગરમી એટલે કે ઉષ્મા આપવાની જરૂરિયાત ઊભી થાય છે. હવે ધાતુ કર્મવિધિના કેટલાક ઉષ્માગતિકીય સિદ્ધાંતો. ઉષ્માગતિશાસ્ત્રની કેટલીક પાયાની સંકલ્પનાઓ આપણે ધાતુ કર્મવિધિમાં રૂપાંતરોના સિદ્ધાંતને સમજવામાં મદદ કરે છે. આપણે અગાઉ એક ગિબ્સની ઉર્જા વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય જો ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય છે, જ્યારે ગિબ્સની મુક્ત ઉર્જાનું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપમેળે થતી નથી. તો આ ઉષ્મીય રિડક્શનને આપણે તાપ ધાતુ કર્મવિધિ તરીકે ઓળખીએ છીએ. એટલે તાપમાનમાં ફેરફાર કરવામાં આવશે અને ફેરફાર અનુસાર આપણને જે આપેલ તત્વ હશે એ તત્વ એના ધાતુ ઓક્સાઇડ માટે યોગ્ય રહેશે કે નહીં એ અંગેની સમજ આપણને ગિબ્સની ઉર્જા દ્વારા જ મળે છે. ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટે ગિબ્સ ઉર્જા ફેરફારનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. જો આપણને એ સમીકરણ અગાઉ આપણે ગિબ્સ મુક્ત ઉર્જાનું સમીકરણ જોયું છે કે ડેલ્ટા ઝી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એટલે હવે પ્રક્રિયા દરમિયાન આપણે ડેલ્ટા એચમાં એટલે કે એન્થાલ્પીમાં અથવા તો ડેલ્ટા એસ એન્ટ્રોપીમાં ફેરફાર કરી શકીએ છીએ. હવે ડેલ્ટા જીનું જો મૂલ્ય ઋણ હોય તો જ પ્રક્રિયા સરળતાથી આગળ વધશે. ડેલ્ટા જીનું મૂલ્ય હોય એ ધન હોય ત્યારે પ્રક્રિયા સરળતાથી આપમેળે આગળ થતી નથી અને વધારાના પ્રક્રિયા પરિબળોની જરૂરિયાત આપણને ઊભી થાય છે. હવે જો ડેલ્ટા એસ ધન હોય તો તાપમાન ટી વધારતા ટી ડેલ્ટા એસનું મૂલ્ય વધશે. પરિણામે ડેલ્ટા એચ લેસ દેન ટી ડેલ્ટા એસ બને. હવે ટી ડેલ્ટા એસનું મૂલ્ય વધારે હોય જ્યારે ડેલ્ટા એચ કરતાં, તો એવી પરિસ્થિતિમાં તાપમાન વધારતા ડેલ્ટા જી વધુ ઋણ બનશે. નંબર 2, જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનના યુગ્મનથી એટલે કે રેડોક્સ પ્રક્રિયા જો થતી હોય તો એકંદર પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ પરિણમે તો અંતિમ પ્રક્રિયા સરળતાથી થાય છે. તો આ રીતનું યુગ્મન કરી અને આપણે ગિબ્સ ઉર્જા વિરુદ્ધ ટીનો આલેખ દોરી શકીએ છીએ. અને એ જે આલેખ છે એ આલેખને સૌપ્રથમ H.J.T. એલિંગહામ નામના વૈજ્ઞાનિકે શોધી હતી, એટલે એને એલિંગહામ આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે એલિંગહામ આકૃતિઓ છે એ સીધી અહીં ઓનલાઈન લેક્ચરમાં યોગ્ય રીતે શીખી શકીશું નહીં.
માટે આપણે આટલો એલિંગહામ આકૃતિઓનો મુદ્દો ચલાવતા નથી. જ્યારે પણ આપણે રૂબરૂ મળીશું ત્યારે એલિંગહામ આકૃતિઓ વિશેનો અભ્યાસ કરીશું, કારણ કે એલિંગહામ આકૃતિઓના અભ્યાસ માટે પૂરતો અવકાશ જરૂરી છે અને એ પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા જ મેળવી શકાય છે. એના પર આધારિત 3 કોયડા છે, 6.1, 6.2 અને 6.3. એ પણ આપણે રૂબરૂમાં જ શીખીશું. હવે આપણે જે ઉપર ધાતુ નિષ્કર્ષણ જોયું એ ધાતુ નિષ્કર્ષણના કેટલાક અનુપ્રયોગો એટલે કે ઉપયોગો વિશેની ચર્ચા કરીએ. આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. કોઈપણ ધાતુનું સાંદ્રણ કર્યા બાદ આયર્નની જે ઓક્સાઇડ છે, હવે આયર્નના 2 પ્રકારના ઓક્સાઇડ છે, એક Fe2O3 અને બીજો છે Fe3O4. એના મિશ્રણમાંથી પાણી દૂર કરવું, એમાં રહેલા કાર્બોનેટનું વિઘટન કરવું અને સલ્ફાઇડના ઓક્સિડેશન કરવા માટે અગાઉ જે 2 પ્રક્રિયાઓ જોઈ, નિસ્થાપન અને ભૂંજન, એ પ્રક્રિયાઓમાંથી એને પસાર કરવાનું રહે છે. ત્યારબાદ આયર્નના ઓક્સાઇડને લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર અથવા તો કોક એટલે કે કાર્બન સાથે મિશ્ર કરી અને વાત ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. અહીં આટલું કરવાથી જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન થાય છે. વાત ભઠ્ઠીમાં આયર્ન ઓક્સાઇડનું રિડક્શન જુદા જુદા તાપમાનના ગાળામાં થાય છે. હવે વાત ભઠ્ઠીના તળિયેથી ગરમ હવા ફૂંકવામાં આવે છે અને કોક એટલે આપણા જે કાર્બન છે કાર્બનને બાળવામાં આવશે, જેથી ભઠ્ઠીના નીચેના ભાગમાં આશરે 2200 કેલ્વિન જેટલું તાપમાન આપણને જોવા મળશે. અહીં જુઓ મિત્રો, નીચેથી ગરમી આપવામાં આવે છે એટલે આપણે વાત ભઠ્ઠીમાં જોઈ શકીએ છીએ કે નીચેની તરફ તાપમાન ઘણું ઊંચું છે. ઉપરની તરફ જતાં એ તાપમાન ધીરે ધીરે ઘટતું જાય છે. ઉપરના ભાગમાં તાપમાન નીચું હોય, જ્યારે ઉપરથી આવતો જે આયર્ન ઓક્સાઇડ છે એ આયર્ન ઓક્સાઇડ Fe2O3 અને Fe3O4માં હોય છે, એને ક્રમશઃ તબક્કાવાર FeOમાં રિડક્શન પમાડવામાં આવે છે. એટલે કે 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં વાત ભઠ્ઠીમાં જ્યાં નીચું તાપમાન છે એ નીચા તાપમાન દરમિયાન Fe2O3નું સૌપ્રથમ Fe3O4માં રિડક્શન થાય છે અને ત્યારબાદ બીજા તબક્કામાં Fe3O4 છે એ FeOમાં રિડક્શન પામે છે. અહીં જુઓ, પ્રક્રિયા આપણને આપેલી છે. Fe2O3 વત્તા CO gives Fe3O4 વત્તા CO2. બીજા તબક્કામાં Fe3O4 gives Fe વત્તા 4CO2. હવે મુક્ત થયેલો જે Fe છે એ ફરી Fe2O3 એ CO સાથે સંકળાશે અને એમાંથી બનશે FeO વત્તા CO2. હવે લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર પણ કેલ્શિયમ ઓક્સાઇડમાં વિઘટન થાય છે. ચૂનાનો પથ્થર છે CaCO3, આપણે અગાઉ જોઈ કે હવાની હાજરીમાં જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે કોઈ પણ કાર્બોનેટ છે એ કાર્બોનેટ કોઈ પણ ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. એટલે અહીં કેલ્શિયમનો કાર્બોનેટ છે તો કેલ્શિયમના ઓક્સાઇડમાં રૂપાંતરણ પામશે અને રૂપાંતરણ પામ્યા બાદ એ જે તે અયસ્કની સિલિકેટ અશુદ્ધિને સ્લેગ તરીકે દૂર કરે છે. હવે સ્લેગ પીગળી સ્વરૂપમાં આવી ગયો છે, કારણ કે આટલા ઊંચા તાપમાને છે કે એ ઊંચા તાપમાને આયર્ન પણ પીગળિત અવસ્થામાં જ જોવા મળશે. એટલે 900 થી 1500 કેલ્વિન તાપમાને જે પ્રક્રિયાઓ જોવા મળે છે આ રીતે હશે કે C વત્તા CO2 gives twice CO. હવે કાર્બન ડાયોક્સાઇડ એકવાર બની જાય તો એ રિડક્શન પ્રક્રિયા કરી શકતો નથી, પણ એ વધારાના કોક સાથે જોડાશે તો એમાંથી પાછા કાર્બન મોનોક્સાઇડ મુક્ત થશે અને કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. FeO વત્તા CO gives 3Fe વત્તા 4CO2. એટલે ઉપરોક્ત તબક્કામાં આપણું જે આયર્ન ઓક્સાઇડ બન્યો હતો FeO કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શુદ્ધ Feમાંથી બનાવે છે. ઉષ્માગતિશાસ્ત્ર આપણને કોક ઓક્સાઇડનું કેવી રીતે રિડક્શન કરે છે અને શા માટે આ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે એ સમજવામાં વધુ મદદરૂપ થાય છે. તો આપણે જોઈએ કે FeO વત્તા CS gives Fe વત્તા CO. હવે 2 સાદી પ્રક્રિયાઓના યુગ્મન તરીકે આપણે આ પ્રક્રિયાને લઈ શકીએ, જેમાં એક FeOનું રિડક્શન અને બીજું કોકનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન છે.
તો પ્રથમ પ્રક્રિયા જોઈએ તો FeO gives Fe વત્તા 1/2 O2, જેમાં ડેલ્ટા R0 છે FeOમાંથી Fe, અને બીજું છે કોકનું ઓક્સિજન સાથેનું જોડાણ અને એમાંથી બનશે કાર્બન મોનોક્સાઇડ. જ્યારે બંને પ્રક્રિયાઓ થઈને સમીકરણ આપણને 6.27 પ્રમાણે નિપજ મળે છે ત્યારે ચોખ્ખી ગિબ્સ ઉર્જા ફેરફાર જે છે એ નીચે પ્રમાણે થાય છે. તે બે પ્રક્રિયાઓ થઈ આપણા માટે, એક કોકમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે એ પ્રક્રિયા, અને બીજું છે FeOમાંથી શુદ્ધ Fe મળે છે એ પ્રક્રિયા. એ દરમિયાન જોવા મળતો જે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર છે એ ડેલ્ટા Rg0 તરીકે જોવા મળશે. સમીકરણ 6.30ની જમણી બાજુ ઋણ બને ત્યારે જ પરિણામી પ્રક્રિયા થાય છે. આપણે અગાઉ એલિંગહામ આકૃતિ માટેનું જે આકૃતિઓ આપેલી છે એ આકૃતિની સમજ મેળવી નથી, પણ છતાં પણ આપણે અગાઉથી જાણીએ છીએ કે ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ હોય તો જ પ્રક્રિયા સરળતાથી આગળ વધી શકે છે. એટલે ડેલ્ટા R0 વિરુદ્ધ ટીનો જે આલેખ છે એ આલેખમાં FeO ફેરફાર દર્શાવતો વક્ર ઉપરની તરફ જાય છે અને CO દર્શાવતો વક્ર જે છે એ નીચેની તરફ જાય છે. હવે આ બંને વક્રો છે ચોપડીમાં મિત્રો સાથે સાથે જોતા રહેજો, એટલે એલિંગહામ આકૃતિમાં આ બંને વક્રો તમને ત્યાં દર્શાવેલા હશે. હવે એ બંને વક્રો એકબીજાને 1073 કેલ્વિન તાપમાને પ્રતિચ્છેદન કરે છે. એટલે બે રેખાઓ એકબીજાને છેદતી હોય એ જે બિંદુ છે એને આપણે પ્રતિચ્છેદન બિંદુ તરીકે લઈશું. એટલે 1073 કેલ્વિન કરતાં તાપમાન ઉપર જાય છે ત્યારે CO રેખા છે એ FeO રેખાની નીચે આવે છે. એટલે કે ડેલ્ટા Rg0 CO લેસ ધેન ડેલ્ટા Rg0 FeO. એટલે 1073 કેલ્વિનથી ઉપર એટલે કે 900 થી 1500 કેલ્વિન તાપમાનના વિસ્તારમાં કોક છે એ FeOનું રિડક્શન કરશે. એટલે કોક પોતે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન પામશે અને FeO છે એ FeOનું રિડક્શન કરી અને એમાંથી શુદ્ધ Fe આપણને આપશે. આ બાબતને આપણે આકૃતિ 6.6 દ્વારા સમજી શકીએ છીએ. આશરે 1673 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા 2FeO gives Fe વત્તા O2 માટે ડેલ્ટા Rg0નું મૂલ્ય પ્લસ 341 કિલો જૂલ પ્રતિ મોલ ઇન્વર્સ છે, કારણ કે તે FeO ફેરફારની વિરુદ્ધ પ્રક્રિયા છે. તથા પ્રક્રિયા ટ્વાઇસ C વત્તા O2 gives ટ્વાઇસ CO માટે ડેલ્ટા Rg0નું મૂલ્ય જે છે એ -447 કિલો જૂલ પ્રતિ મોલ છે. આમ આપણે જુઓ બંને પ્રક્રિયાઓ એકબીજાની સાથે રહે છે તો એકંદર પ્રક્રિયાનું મૂલ્ય જોઈએ તો -447 વત્તા 341, તો એકંદર ડેલ્ટા Rg0નું મૂલ્ય છે એ આપણને મળશે -53 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે એ મૂલ્ય આપણને કેવું મળે છે? ઋણ મળે છે. અહીં જુઓ મિત્રો, બાજુની જે આકૃતિ છે એ આકૃતિની અંદર આપણને બધા જ મૂલ્ય ઉપર લખીને આપેલા છે. FeOમાંથી Fe વત્તા O2 બને તો ડેલ્ટા Rg0નું મૂલ્ય છે +341. C વત્તા O2 એમાંથી CO બને તો એ મૂલ્ય છે -447 કિલો જૂલ. હવે 2 મોલ FeO માટે મૂલ્ય કેટલું મળે છે? -106. તો 1 મોલ FeO માટે મૂલ્ય મળશે -53 કિલો જૂલ પ્રતિ મોલ. અને અહીં જુઓ, પ્રક્રિયા બંને અલગ અલગ દિશામાં થાય છે. Feમાંથી FeO બનવાની જે પ્રક્રિયા છે એ ઉપરની તરફ છે, COમાંથી CO2 અને ટ્વાઇસ Cમાંથી O2 સાથે પ્રક્રિયા થઈ અને COની પ્રક્રિયા છે એ ઉપરથી નીચેની તરફ આવે છે. અને બંને જે જગ્યાએ છેદે છે એ આપણા માટે પ્રતિચ્છેદન બિંદુ છે 1073 કેલ્વિન. એટલે એક પ્રક્રિયા દરમિયાન ગિબ્સ ઉર્જાનું મૂલ્ય ઘટી રહ્યું છે અને બીજી પ્રક્રિયા દરમિયાન ગિબ્સ ઉર્જાનું મૂલ્ય વધી રહ્યું છે. હવે વાત ભઠ્ઠીમાંથી મેળવેલું જે આયર્ન છે એ આયર્ન આશરે 4% કાર્બન અને અલ્પ પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે SpSiKMn ધરાવતી હશે. એટલે આને આપણે કાચું લોખંડ કહીએ છીએ. 4% કાર્બનની અશુદ્ધિ ક્યાંથી આવી? તો કોક સાથેની જે રિડક્શન પ્રક્રિયા થાય છે એ રિડક્શન પ્રક્રિયા દરમિયાન આટલા પ્રમાણમાં કાર્બન એમાં શોષાય છે અને એટલા માટે એવા લોખંડને આપણે કાચા લોખંડ તરીકે
ઓળખીએ છીએ. એને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે અને ભણતર લોખંડ એ કાચા લોખંડમાંથી અલગ છે અને તેનો વાટભઠ્ઠીનો ઉપયોગ કરીને કાચા લોખંડને લોખંડના ભંગાર સાથે કોક મેળવીને પીગાળવામાં આવે છે. પરિણામે ઉપરોક્ત જે 4% કાર્બન ધરાવતું લોખંડ હતું એ લોખંડના પ્રમાણને ઘટાડી અને એમાંથી 3% કાર્બન ધરાવતું લોખંડ બનાવવામાં આવે છે, જે વધુ સખત હોય છે અને બરડ પણ જોવા મળે છે. આપણે ઘણીવાર લોખંડને કે આ તો બીડ છે, બીડ તૂટી જશે એવું કહેતા લોકોને સાંભળ્યા હશે. તો એ બીડ જે છે એ 3% કાર્બન ધરાવતા લોખંડનું સ્વરૂપ છે. હવે ઉપરોક્ત આગળનું જો રિડક્શન કરવામાં આવે તો એમાંથી ઘડતર લોખંડ અથવા તો દબનીય લોખંડ મેળવવામાં આવે છે અને વ્યાપારિક ધોરણે આ લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. ભણતર લોખંડમાંથી હેમેટાઇટ વડે પડ ચલાવેલી પરાવર્તની ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરવામાં આવે છે અને એ ઓક્સિડેશન દરમિયાન હેમેટાઇટ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે. એટલે Fe2O3 + 3C gives twice Fe + 3CO. લાઇમસ્ટોન છે એને અભિવાહ તરીકે ઉમેરવામાં આવે છે. અભિવાહ એટલે આપણે ઉપરોક્ત જે પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયા દરમિયાન જે FeOમાં રૂપાંતરણ થયું એ તે કેલ્શિયમ કાર્બોનેટનું પણ કેલ્શિયમ ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવા માટે એને અભિવાહ તરીકે ઉમેરવામાં આવે છે, જે સલ્ફર, સિલિકોન અને ફોસ્ફરસને ઓક્સિડેશન પમાડે છે અને એ સ્લેગમાંથી પસાર થાય છે. ધાતુને કાઢી લેવામાં આવે છે અને રોલરમાંથી પસાર કરી સ્લેગમાંથી મુક્ત કરવામાં આવે છે. હવે મિત્રો, એ પછીનો જે મુદ્દો છે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ, એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.